Hello friends, myself Dr. Viraj Patel, orthopedic and joint replacement surgeon at Army Hospital. ઘણા પેશન્ટની કમ્પ્લેન હોય છે કે સાહેબ સવારે ઉઠતા વેત પહેલો પગલું માંડતા જ એડીમાં સખત દુખાવો થાય છે. તો આ કન્ડિશન પ્લાન્ટર ફેશિયાઇટિસ હોઈ શકે છે. ચાલો આપણે સમજીએ પ્લાન્ટર ફેશિયાઇટિસ વિશે. પ્લાન્ટર ફેશિયા બેઝિકલી પગના પંજાની નીચે હીલ બોન અને ટોઝને કવર કરતું એક કવરિંગ છે, જેનું કામ પંજાનો આર્ચ મેન્ટેન કરવાનું અને ચાલતા, દોડતા, જમ્પિંગ જેવી એક્ટિવિટી વખતે શોક એબ્ઝોર્બર તરીકેનું કામ કરે છે. પ્લાન્ટર ફેશિયાઇટિસ થવાના ઘણા બધા કારણો છે, જેમાં ઓબેસિટી, ઇનઅપ્રોપ્રિએટ ફૂટવેર જેમ કે હાઈ હીલ્સ વિચ કોઝિસ રિપીટેટિવ ટ્રોમા, ક્રોનિક ઓવરયુઝ જેમ કે બેરફૂટ વોકિંગ થઈ ગયું, લોંગ સ્ટેન્ડિંગ અવર્સ ઓફ જોબ, ડાન્સર્સ, લોંગ રનર, પછી હીલ્સ પર એટલે કે હાડકાની કણી જેવું ત્યાં હીલ બોન આગળ બનવું, કાફ મસલ કોન્ટ્રાક્ચર્સ, આ બધા રીઝન્સથી પ્લાન્ટર ફેશિયાઇટિસ થતું હોય છે. પ્લાન્ટર ફેશિયાઇટિસની ટ્રીટમેન્ટ શું છે? તો પ્લાન્ટર ફેશિયાઇટિસ બેઝિકલી ઇઝ અ સેલ્ફ લિમિટિંગ ડિસીઝ વિચ રિઝલ્ટ ઇન ડ્યુ કોર્સ ઓફ 1 year. એક્યુટ ઇવેન્ટ્સમાં વિથ ઓર્થોપેડિક કન્સલ્ટેશન એન્ટી ઇન્ફ્લામેટરી પેઇન મેડિકેશન્સ જેમ કે એસિક્લોફેનેક, નેપ્રોક્સેન વિથ ફિઝિયોથેરાપી એને આપણે કંટ્રોલમાં લાવી શકીએ છીએ. ફિઝિયોથેરાપી જેવી કે સ્પેસિફિક સ્ટ્રેચિંગ, અકિલિસ ટેન્ડન સ્ટ્રેચિંગ, હીલ રેઇઝ, હીલ ડ્રોપ, કાફ મસલ રિલીઝ ફિઝિયો. ક્રોનિક કેસીસમાં નાઇટ સ્લિંગ પણ આપણને હેલ્પ કરતી હોય છે. સેકન્ડ લાઇન ઓફ મેનેજમેન્ટ કે જેમાં ફિઝિયોથેરાપીથી હેલ્પ થતી નથી, એવા કેસીસમાં શોક વેવ થેરાપી, અમુક કેસીસમાં ઇન્ટ્રાલેઝનલ સ્ટીરોઇડ ઇન્જેક્શન આપણે આપી શકીએ છીએ. રેરલી પ્લાન્ટર ફેશિયાઇટિસ ઇમ્પ્રૂવ ના થાય તો સર્જરીની જરૂર પડતી હોય છે, જેમાં પ્લાન્ટર ફેશિયોટોમી તથા જો નસ પરના દબાણના લીધે આ પ્રકારની તકલીફ થતી હોય તો ડિકમ્પ્રેશન સર્જરીની જરૂર પડતી હોય છે.